હેલો તાલીમાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આઈટીઆઈમાં સંસ્થાકીય શિષ્યવૃત્તિ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ સ્ટાઇપેન્ડ માટે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકાય તે જોશું. સૌપ્રથમ આ લિંકને ક્રોમમાં ઓપન કરો. ત્યારબાદ જો આપણે પહેલીવાર ફોર્મ ભરતા હોઈએ તો ઉપરના ભાગે આવેલ રજિસ્ટર લિંક પર ક્લિક કરીશું, જેમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખી પાસવર્ડ સેટ કરવો પડશે. અહીં પાસવર્ડ 8 અક્ષરથી વધુ અને @ કે ડોલર જેવા સ્પેશિયલ કેરેક્ટરવાળો હોવો જોઈએ. આ જ પાસવર્ડને કન્ફર્મ પાસવર્ડમાં લખી આપેલા કેપ્ચા કોડને લખીશું. ત્યારબાદ સેવ પર ક્લિક કરતાં આપણા મોબાઈલમાં ઓટીપી આવશે. જો મોબાઈલમાં ઓટીપી ન આવે તો સંદેશ એપ ડાઉનલોડ કરી લેજો, તેમાં ઝડપથી ઓટીપી મળી જશે. અને જો તમારું પહેલેથી જ રજિસ્ટ્રેશન હોય તો લોગિન કરી આગળ વધી શકાશે. અથવા તો અમુકવાર પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર એન્ટર કરતાં તેમાં ઓટીપી આવશે, જે એન્ટર કરતાં ન્યૂ પાસવર્ડ સેટ કરી શકાશે. લોગિન થયા બાદ જો પ્રોફાઇલમાં સુધારાની જરૂર હોય તો જરૂરી સુધારા કરવા. અહીં પ્રોફાઇલમાં શક્ય હોય તો ધોરણ 10 પ્રમાણે જ નામ લખવું. ત્યારબાદ બર્થ ડેટ, જેન્ડર, કાસ્ટ અને એડ્રેસની ડિટેલને ભરી આ પ્રોફાઇલને અપડેટ કરી દેજો. અહીં અપડેટ માટે ફરીથી ઓટીપી એન્ટર કરવો પડશે. ત્યારબાદ સર્વિસીસમાંથી સ્કોલરશિપ પર ક્લિક કરતાં આ રીતે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ લખેલું આવશે, તેના પર ક્લિક કરવું. ત્યારબાદ ફાઇનાન્શિયલ યરમાં 2025-26 સિલેક્ટ કરી ચેન્જ પર ક્લિક કરતાં આ રીતે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટાઇપેન્ડ ફોર આઈટીઆઈ ટ્રેની આવશે, જેના પર ક્લિક કરતાં નવા પેજમાં આપણું ફોર્મ ઓપન થશે, જેમાં નીચેની બાજુએથી કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવું, જેથી તમારો રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે. તેનો એક ફોટો પાડી લેવો અથવા તો તે રિક્વેસ્ટ આઈડીને કોપી કરી લેવું. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરતાં શિષ્યવૃત્તિ માટેનું ફોર્મ ખુલશે, જેમાં તમારું નામ લખેલું આવશે. ત્યારબાદ નીચેમાં આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે. ત્યારબાદ જન્મ તારીખ સિલેક્ટ કરી તમારા માતાનું નામ લખવું. ત્યાર પછી કેટેગરીમાં અને કાસ્ટમાં તમને લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરવી. ત્યારબાદ રિલિજનમાં પણ તમને લાગુ પડતું સિલેક્ટ કરી મેરિટલ સ્ટેટસ પણ સિલેક્ટ કરવું. ત્યારબાદ પિતાનો વ્યવસાય સિલેક્ટ કરી આવકના દાખલા મુજબ આવક લખવી. ત્યારબાદ અનાથ હોય તેઓએ ઓર્ફનમાં યસ સિલેક્ટ કરવું, બાકીના બધાઓએ નો કરવું. ડે સ્કોલરમાં દરેક તાલીમાર્થીઓને મોટા ભાગે ડે સ્કોલર જ સિલેક્ટ કરવાનું રહેશે. અને હેબિટેશન ટાઈપમાં ગામડાવાળા તાલીમાર્થીઓને રૂરલ અને સિટીવાળા તાલીમાર્થીઓએ અર્બન સિલેક્ટ કરવું. ત્યાર પછી નીચે આપેલા એડ્રેસમાં તમારું ગામ કે સિટી સિલેક્ટ કરવું, અથવા તો ત્યાં લખવાની જરૂર હોય તો ત્યાં એન્ટર કરીને લખી દેવું. ત્યાર પછી જો નીચેનું એડ્રેસ અને ઉપરનું એડ્રેસ બંને સમાન હોય તો માત્ર ટીક કરવું, અને જો તેમાં સુધારો હોય તો નીચેની બાજુએ નવું એડ્રેસ લખી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ નવા પેજમાં આઈ એમ ગિવિંગમાં ટીક કરવાનું રહેશે. ત્યારબાદ બેંકનો IFSC કોડ લખી 100 પર ક્લિક કરતાં તમારા બેંકની અને બ્રાન્ચનું નામ આવી જશે. ત્યારબાદ તમારો એકાઉન્ટ નંબર એન્ટર કરી બાજુમાં બીજી વખત એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે બેંક પાસબુક પ્રમાણે નામ લખવું અને આઈ હિયર બાય પર ટીક કરી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવું. હવે અહીં તમારો એનરોલમેન્ટ નંબર એન્ટર કરી આઈટીઆઈ સિલેક્ટ કરવું. ત્યારબાદ તમારા કોર્સ મુજબ 1 કે 2 વર્ષ સિલેક્ટ કરી તમે પ્રથમ વર્ષ કે બીજા વર્ષમાં છો તે સિલેક્ટ કરવું. ત્યારબાદ આઈટીઆઈનો જિલ્લો સિલેક્ટ કરી તમારી આઈટીઆઈ સિલેક્ટ કરવી. પછી તમે જે ટ્રેડમાં હશો તે ટ્રેડ પ્રમાણે કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ કોર્સ શરૂ થયા તારીખ અને પૂર્ણ થયા તારીખમાં તમારા સર કે મેડમને પૂછીને ત્યાં એન્ટર કરવી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતાં ડોક્યુમેન્ટ અપલોડ માટે આવશે, જેમાં પહેલાં બેંક પાસબુકના નંબર લખી તેને સિલેક્ટ કરી અપલોડ કરવી. ત્યારબાદ આવકના દાખલાનો નંબર લખી તે સિલેક્ટ કરી તેને અપલોડ કરવો. ત્યાર પછી જાતિના દાખલાનો નંબર લખી તેને સિલેક્ટ કરી અપલોડ કરવો. અહીં જનરલ કેટેગરીવાળા માટે જાતિનો દાખલો ન હોય તો LC અપલોડ કરવું. ત્યારબાદ એડમિશન રિસિપ્ટમાં તમને એડમિશન વખતે આપેલી રિસિપ્ટ ત્યાં એન્ટર કરી તેને અપલોડ કરવી. ત્યારબાદ તમારો ફોટો આ રીતે આવતો ન હોય તો તે ફોટો ફરીથી સિલેક્ટ કરી તેને અપલોડ કરવો. ત્યારબાદ ફોર્મને સેવ એઝ ડ્રાફ્ટ કરી વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરતાં ઓટીપી એન્ટર કરવાનો રહેશે.
ત્યારબાદ કન્ફર્મ સબમિટ પર ક્લિક કરતાં તમારું ફોર્મ સબમિટ થઈ જશે. હવે ફાઇનલ પ્રિન્ટ માટે પ્રિન્ટ પર ક્લિક કરતાં આ રીતે ફોર્મ આવશે. તેને સેવ એઝ PDF કરી તેની નકલ કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે સહી કરીને તમારા સરને ફોર્મ જમા કરી દેજો. આશા છે કે અહીં આપેલી માહિતી તમને સમજાઈ હશે. આવા જ ITIના અને જોબના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.